હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ થિયરીની ચર્ચા કરીએ, અક્ષાંશ સાથે ગુરુત્વીય પ્રવેગ g માં થતો ફેરફાર. કે ગુરુત્વીય પ્રવેગની અંદર આપણે જોયું કે ઊંચાઈ સાથે કઈ રીતે ફેરફાર થાય, ઊંડાઈ સાથે કઈ રીતે ફેરફાર થાય, એ રીતે અક્ષાંશ સાથે ગુરુત્વીય પ્રવેગ g માં કઈ રીતે ફેરફાર થાય. JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, એટલે આને જરા ધ્યાન રાખજો. ઓકે, તો એના માટે આપણે આકૃતિ મહત્વની છે. તો સૌપ્રથમ આપણે આપણી પૃથ્વી બતાવીએ. તો આ રીતે આપણી પૃથ્વી છે, બરોબર. પૃથ્વીની અંદર 4 દિશાઓ બતાવી દઈએ. આ તરફ ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને અહીંયા આગળ સાઉથ. આ જે રેખા છે એને આપણે શું કહીએ છીએ? વિષુવ રેખા અથવા તો વિષુવવૃત્ત અથવા તો વિષુવવૃત્તીય રેખા તમે કહી શકો છો. ઓકે, આ જે છે પૃથ્વીનું કેન્દ્ર છે, જેને આપણે નામ આપીએ O. હવે અહીંયા આગળ અક્ષાંશ કઈ રીતે દોરી શકાય? તો અહીંયા આગળ સપોઝ આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી પરના કોઈ પણ બિંદુ પાસે, સપોઝ અહીંયા આગળ આ P બિંદુ જે છે એ P બિંદુ પાસે એક m દળનો પદાર્થ રહેલો છે. આ જે P બિંદુ છે ત્યાં આગળ એક m દળનો પદાર્થ રહેલો છે. આપણે એક એવી ધારણા કરીએ, m દળનો પદાર્થ અહીંયા આગળ રહેલો છે. તો એ m દળના પદાર્થ અને પૃથ્વીના કેન્દ્રને જોડતી રેખાએ, શું કહ્યું મેં? m દળના પદાર્થ અને પૃથ્વીના કેન્દ્રને જોડતી રેખાએ વિષુવવૃત્તીય રેખા સાથે બનાવેલા ખૂણાને શું કહેવામાં આવે છે? અક્ષાંશ કહે છે. મેં શું કહ્યું કે m દળના પદાર્થ અને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવવૃત્તીય રેખા સાથે બનાવેલા ખૂણાને તે સ્થળનો શું કહેવામાં આવે છે? અક્ષાંશ લેમ્ડા કહે છે. તો સૌપ્રથમ આપણે એની જ વ્યાખ્યા લખીએ કે અક્ષાંશ લેમ્ડા કોને કહેવાય? તો પૃથ્વી પરના કોઈ પણ સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ કોની સાથે બનાવેલો ખૂણો? તો વિષુવવૃત્તીય રેખા સાથે બનાવેલા ખૂણાને તે સ્થળનો અક્ષાંશ લેમ્ડા કહે છે. તે સ્થળનો અક્ષાંશ શું કહેવાય છે? લેમ્ડા. આ અક્ષાંશ લેમ્ડાની વ્યાખ્યા થઈ ગઈ. સિમ્પલ છે. પૃથ્વી પરના કોઈ પણ સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ, પૃથ્વી પરનું કોઈ પણ સ્થળ, એ સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવવૃત્તીય રેખા સાથે બનાવેલા ખૂણાને તે સ્થળનો શું કહેવામાં આવે છે? અક્ષાંશ કહે છે. વ્યાખ્યા ગોખવાની નથી, સમજવાની છે કે પૃથ્વી પરના કોઈ પણ સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવવૃત્તીય રેખા સાથે બનાવેલા ખૂણાને શું કહેવામાં આવે છે? તે સ્થળનો અક્ષાંશ લેમ્ડા કહે છે. સપોઝ કોઈ સ્થળ અહીંયા આગળ આવેલું હોય એક્ઝેક્ટ વિષુવવૃત્ત પર, તો એનો અક્ષાંશ કેટલો થાય ભાઈ? લેમ્ડા બરાબર 0. કારણ કે અહીંયા આગળ તો કોઈ ખૂણો બનશે જ નહીં. એટલે અહીંયા આગળ જો આપણે એમ કહેવું હોય તો વિષુવવૃત્ત જે છે એ વિષુવવૃત્ત પર અક્ષાંશ લેમ્ડા બરાબર કેટલો થાય? 0 થાય. બરોબર છે. અને જો હું ધ્રુવ પર વાત કરું, બંને ધ્રુવો પર, બરોબર, અહીંયા આગળ અથવા તો અહીંયા આગળ આપણે વાત કરીએ તો અહીંયાથી અહીંયા સુધી ખૂણો કેટલા ડિગ્રીનો થઈ જાય? તો 90 ડિગ્રીનો થઈ જાય. તો લેમ્ડા બરાબર શું થઈ જાય? 90 ડિગ્રી. બરોબર છે. તો આ અક્ષાંશની વાત થઈ ગઈ. હવે જરા જુઓ એનાથી આગળ અને સૌથી અગત્યની વાત. હવે P બિંદુ પાસે જે m દળનો પદાર્થ છે એના પર બળો કેટલા લાગતા હશે એની થોડીક વાત કરીએ. તો અહીંયા આગળ આપણે લખીએ કે P બિંદુ પાસે રહેલ m દળના પદાર્થ પર લાગતા બળો. હવે આપણે શું લખી રહ્યા છીએ કે P બિંદુ પાસે જે m દળનો પદાર્થ છે એ m દળના પદાર્થ પર લાગતા બળો કેટલા હશે આપણે જોઈએ. ધ્યાનથી સમજજો. સપોઝ આપણી જે પૃથ્વી છે એ ભ્રમણ કરે છે ઓમેગા જેટલા કોણીય વેગથી, તો આ P બિંદુ પાસે જે m દળનો પદાર્થ હશે એ પણ શું કરતો હશે ભાઈ? રોટેશનલ મોશન, એટલે કે આ રીતે ગતિ કરતો હશે. બરોબર છે.
જે એની વર્તુળાકાર ગતિ છે એની જો આપણે ત્રિજ્યા કહેવી હોય તો એની ત્રિજ્યા હું કહી દઉં છું સ્મોલ r. આ જે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે એની ત્રિજ્યા મેં શું લખેલી છે સ્મોલ r. આ બિંદુને આપણે નામ આપી દઈએ m. બરોબર છે. તો અહીંયા આગળ p બિંદુ પાસે m દરનો જે પદાર્થ છે વર્તુળાકાર માર્ગે આમ રોટેશનલ મોશન કરે છે. બરોબર. અહીંયા આગળ જો હું તમને એમ કહું કે p બિંદુ પાસે રહેલો જે આ m દરનો પદાર્થ છે એ m દરના પદાર્થ પર લાગતા બળો કેટલા હશે, તો પહેલો તો મગજમાં આઈડિયા એવો આવી કે સાહેબ દર ધરાવે છે એના લીધે વજન બળ લાગતું હશે. તો વજન બળ કઈ તરફ લાગે ભાઈ, આ વસ્તુ સમજવા જેવી છે. વજન બળ જનરલી આપણે કોઈ પણ પદાર્થ પર કેવો વિચારીએ છીએ, અધો દિશામાં. પરંતુ જ્યારે પૃથ્વી પરની વાત હોય તો યાદ રાખો કે એક્ઝેક્ટ રિયલમાં શું થાય છે, તો વજન બળ જે છે એ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે. તો આ m દરનો જે પદાર્થ છે એના પર લાગતું જે વજન બળ છે, વજન બળ W, એ કઈ તરફ લાગે છે, પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે, જેને આપણે શું નામ આપીશું, mg. તો આ m દરના પદાર્થ પર લાગતા બળોની જો વાત હોય તો પહેલું બળ વજન બળ W બરાબર શું હશે, mg. કઈ તરફ લાગે છે, તો કેન્દ્ર તરફ. એ તો સમજી શકશો ને તમે. અહીંયા આગળ લખો કે પૃથ્વીના કેન્દ્ર તરફ. એ તો ખ્યાલ આવી જશે ને, લખતું નથી કે આ જે વજન બળ લાગે છે કઈ તરફ લાગે છે, તો પૃથ્વીના કેન્દ્ર તરફ, W બરાબર mg. ઓકે. હવે જ્યારે રોટેશનલ મોશન થતું હોય, ચાક ગતિ થતી હોય, તો એ વખતે કેન્દ્રગામી બળ પણ કંઈક ના કંઈક હશે. તો આ જે m દળનો પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે તો એ વખતે કેન્દ્ર તરફ કંઈક ના કંઈક બળ લાગતું હશે. આ વર્તુળાકાર પથનું કેન્દ્ર કઈ તરફ આવે છે, m બિંદુ પાસે. તો કેન્દ્રગામી બળ જે છે એ આ દિશામાં લાગતું હશે. બરોબર. તો m દળના પદાર્થ પર જે કેન્દ્રગામી બળ લાગે છે એ કેન્દ્રગામી બળ, જેને આપણે fc કહીએ અથવા તો fc ડેશ કહીએ. બરોબર. એ fc ડેશ બરાબર શું આવશે, તો mv² અપન શું આવશે, r. કારણ કે એના વર્તુળાકાર પથની ત્રિજ્યા કેટલી છે, સ્મોલ r. ધ્યાન રાખજો, આના વર્તુળાકાર પથની ત્રિજ્યા કેટલી છે, સ્મોલ r. તો કેન્દ્ર તરફ જે બળ લાગ્યું આ તરફ, એ શું આવે છે, કેન્દ્રગામી બળ mv² અપન r થઈ જાય. કેન્દ્રગામી બળનું સૂત્ર બધાને યાદ છે, mv² અપન r. ઓકે. હવે આ કઈ તરફ લાગતું હશે, તો હું દિશા પણ બતાવી દઉં કે p થી કઈ તરફ, m તરફ. p થી કઈ તરફ લાગે છે, m તરફ. બરોબર છે. હવે જ્યારે આપણે ગતિ કરતા હોય, તમે ચકડોળમાં બેઠેલા હશો, બરોબર. ચકડોળ જ્યારે ફરતું હોય છે તો કેન્દ્ર તરફ તો એક બળ લાગતું જ હોય છે, પરંતુ આપણને એવું લાગે છે કે આપણે આ ચકડોળની બહાર ફેંકાઈ જઈશું. બરોબર છે. ચકડોળની બહાર ફેંકાઈ જઈશું આપણને એવું લાગે છે. ચકડોળ ફરતું હોય તો આપણને એવું લાગે કે આ ચકડોળની બહાર ફેંકાઈ જઈશું, વર્તુળાકાર ગતિથી બહાર ફેંકાઈ જઈશું. એ બળને શું કહેવાય, તો કેન્દ્ર ત્યાગી બળ કહેવાય. કેન્દ્ર ત્યાગી બળ. જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય તો કંઈક ના કંઈક કેન્દ્ર ત્યાગી બળ હોય, એટલે કે આને એવું લાગશે કે હું આ વર્તુળાકાર ગતિમાંથી શું થઈશ, બહાર ફેંકાઈ જઈશ. અને કેન્દ્ર ત્યાગી બળ સપોઝ p થી q તરફ લાગે છે, અને કેન્દ્ર ત્યાગી બળ fc બરાબર જો આપણે કહેવું હોય તો પેલાના જેટલું જ મૂલ્ય શું આવશે, કેન્દ્ર ત્યાગી બળ fc બરાબર mv² અપન r. અને એ કઈ તરફ લાગતું હશે, તો p થી q તરફ. આટલી વસ્તુ ક્લિયર થાય છે. બરોબર. કેન્દ્ર ત્યાગી બળ અથવા તો આભાસી બળ પણ તમે કહી શકો છો. આભાસી કેન્દ્ર ત્યાગી બળ. બરોબર. અથવા તો આભાસી કેન્દ્રગામી બળ કહી શકાય. તો અહીંયા p બિંદુ પાસે જે m દળનો પદાર્થ રહેલો છે એના પર બે બળો લાગ્યા. એક લાગ્યું વજન બળ જે કેન્દ્ર તરફ છે, જે w બરાબર mg છે, અને બીજું p બિંદુ પાસે રહેલો જે કણ છે વર્તુળાકાર ગતિ કરે છે, આમ રોટેશનલ મોશન. બરોબર. તો એનું કેન્દ્ર તરફ જે બળ લાગે છે p થી m તરફ, એ શું આવશે, mv² અપન r, જે p થી m તરફ છે. અને બીજું એક બળ લાગે છે કેન્દ્ર ત્યાગી બળ, કે હું આ રોટેશનલ મોશનમાંથી બહાર ફેંકાઈ જઈશ, જે કેન્દ્ર ત્યાગી બળ છે, જેને મેં શું નામ આપેલું છે, fc બરાબર mv² અપન r. અને એ કઈ તરફ લાગે છે, તો p થી q તરફ. આ જે બળ લાગે છે એ mv² અપન શું હોય છે, r. ઓકે. પરફેક્ટ. હવે જરા જુઓ, હવે મેઈન વાત શરૂ થાય છે કે હવે અહીંયા આગળ બે બળો લાગ્યા, એક mg ને એક બીજું mv² અપન r. હવે આપણે mv² અપન r ના બે ઘટકો વિચારી શકીએ. એક આવશે
એનો સમાંતર ઘટક અને બીજો આવશે એનો લંબ ઘટક. હવે અહીંયા આગળ ખૂણો લેમ્ડા બને તો તમે સમજી શકો છો અહીંયા આગળ પણ ખૂણો કેટલો બનવાનો લેમ્ડા જ બનવાનો. સમજો છો અભિકોણ અનુકોણ આ લેમ્ડા તો આ પણ શું થાય લેમ્ડા થાય. તો અહીંયા આગળ ખૂણો લેમ્ડા બન્યો તો આ ઘટક કયો થાય mv²r ઇન્ટુ શું આવશે cos લેમ્ડા અને આ ઘટક કયો થાય તો mv²r ઇન્ટુ sin લેમ્ડા. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં. mv²r ના બે ઘટકો વિચારે એક સમાંતર બીજો લંબ. ધ્યાનથી જુઓ અહીંયા આગળ ખૂણો લેમ્ડા બને કારણ કે આ લેમ્ડા છે તો આ લેમ્ડા તો અહીંયા આ ઘટક કયો થાય mv²r ઇન્ટુ cos લેમ્ડા અને આ ઘટક કયો થશે mv²r sin લેમ્ડા. આપણે આની જરૂર નથી ખાસ આની જરૂર છે કારણ કે આપણે p બિંદુ પાસે આ જે p બિંદુ છે એ p બિંદુ પાસે પરિણામી બળ શોધવાનું છે. તો આપણે શોધીએ કે p બિંદુ પાસે જો આપણે પરિણામી બળ શોધવું હોય તો કેટલું થાય. હવે જરા વિચારો કે આ p બિંદુ પાસે કેન્દ્ર તરફ કેટલું બળ લાગે છે mg અને કેન્દ્ર ત્યાગી બળનો જે આ ઘટક છે બિલકુલ એની વિરુદ્ધ દિશામાં એ કયો છે mv²r ઇન્ટુ cos લેમ્ડા. હવે આ બંનેમાંથી મોટું કયું હશે તો ચોક્કસપણે mg કારણ કે ત્યાંથી દૂર જતો નથી એટલે આ બળ મોટું હશે આ બળ નાનું હશે. તો આપણે જો પરિણામી બળ કેવું હોય તો એને હું નામ આપું છું mg. પરિણામી બળને શું નામ આપું mg. તો mg બરાબર સોરી આપણે mg ડેશ કહી દઈએ બરોબર. પરિણામી બળને શું નામ આપી દઈએ mg ડેશ. ઓકે એ નામ આપીશું ને પરિણામી બળને mg ડેશ નામ આપી વાંધો નહીં. તો શું આવશે mg માંથી આ ઘટક બાદ થઈ જશે તો પરિણામી બળ mg ડેશ બરાબર mg માઈનસ એની વિરુદ્ધ દિશામાં કયું બળ છે તો mv²r ઇન્ટુ cos લેમ્ડા. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં. p બિંદુ પાસે પરિણામી બળ મેળવ્યું આ બળ મોટું હશે કારણ કે આ પદાર્થ અહીંયાથી ખસતો નથી વર્તુળાકાર ગતિ પૃથ્વી પર જ કરી જાય છે. તો પરિણામી બળ mg ડેશ બરાબર કેન્દ્ર તરફ લાગતું mg માઈનસ એનાથી વિરુદ્ધ દિશામાંનો ઘટક કયો મળ્યો mv²r ઇન્ટુ cos લેમ્ડા. ઓકે ત્રણેયની અંદર એક વસ્તુ કોમન છે m તો એ દૂર થઈ ગઈ. તો પરિણામી પ્રવેગ g ડેશ બરાબર g માઈનસ અહીંયા શું વધ્યું ભાઈ તો v²r v બરાબર તમે જાણો છો કે v બરાબર શું લખાય r ઇન્ટુ ઓમેગા. તો અહીંયા આગળ લખી કાઢીએ તો r² ઇન્ટુ ઓમેગા² અપન r ઇન્ટુ શું આવશે cos લેમ્ડા. કોઈ કન્ફ્યુઝન નહીં. v બરાબર r ઇન્ટુ ઓમેગા લખાય તો r અહીંયાથી શું થઈ ગયા કેન્સલ. તો અહીંયા આગળ પરિણામી ગુરુત્વીય પ્રવેગ g ડેશ બરાબર g માઈનસ r ઇન્ટુ ઓમેગા² ઇન્ટુ શું આવશે cos લેમ્ડા. આવું એક સૂત્ર મળશે બરોબર છે. ઓકે આ પરિણામી ગુરુત્વીય પ્રવેગ આપણને મળ્યો. હજી આની અંદર સુધારો થઈ શકે છે. કેવો સુધારો જરા જુઓ. આને આપણે સમીકરણ નંબર નહીં આપીએ આનાથી આગળનાને આપીશું તો આપણને આવું સૂત્ર મળ્યું. હવે જરા જુઓ આકૃતિને ધ્યાનમાં લઈએ તો ત્રિકોણ જે છે એ ત્રિકોણ PMO પરથી કાટકોણ ત્રિકોણ છે. ધ્યાનથી જોઈ લો ત્રિકોણ PMO કાટકોણ ત્રિકોણ છે. હવે જરા વિચારો અહીંયા લેમ્ડા ખૂણો બને તો અહીંયા પણ ખૂણો કેટલો બને લેમ્ડા જ બને કારણ કે સામસામેના ખૂણા આ લેમ્ડા હોય તો આ પણ ખૂણો શું થાય લેમ્ડા. તો ત્રિકોણ PMO પરથી અહીંયા આગળ સ્થિતિ કંઈક આવી છે જોવાય. અહીંયા આગળ બતાવું આ રીતની આ PM અને આ O અહીંયા આગળ 90 ડિગ્રી અહીંયા આગળ લેમ્ડા. આ જે છે અંતરે શું છે ભાઈ r છે દેખાય છે ને. તો r જે p કણ જે છે વર્તુળાકાર માર્ગે ગતિ કરે એની ત્રિજ્યા છે. તમે કહી શકશો કે આ PO કેટલા થાય વિચારીને કહેજો. PO બરાબર શું લખાય શાંતિથી કોઈ ઉતાવળ નહીં. PO જે છે એ આપણી પૃથ્વીની શું છે ભાઈ ત્રિજ્યા છે. ધ્યાનથી જુઓ કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં. તો આ PO જે છે એ આપણી પૃથ્વીની શું છે ત્રિજ્યા એટલે PO બરાબર શું લખાશે RE. તો આપણે ત્રિકોણ PMO પરથી જો કહેવું હોય તો cos લેમ્ડા બરાબર શું થાય cos લેમ્ડા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે શું આવશે RE. કાટખૂણાની સામેની બાજુ કર્ણ થાય તો cos લેમ્ડા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે r અપન શું થઈ ગયું RE. તો અહીંયા આગળ r બરાબર શું લખાય RE ઇન્ટુ cos લેમ્ડા. r નું સૂત્ર બન્યું એને તમે જો અહીંયા એપ્લાય કરશો તો સૂત્ર શું બને છે જરા જુઓ કે પરિણામી ગુરુત્વીય પ્રવેગ g' બરાબર g માઈનસ r ની જગ્યાએ શું લખવાનું
તો re into cos લેમ્ડા, r ની જગ્યાએ શું લખ્યું re into cos લેમ્ડા into ઓમેગા સ્ક્વેર into શું છે cos લેમ્ડા. તો પરિણામી ગુરુત્વીય પ્રવેગ g' બરાબર અહીંયા આગળ થઈ જશે g re into ઓમેગા સ્ક્વેર, r into ઓમેગા સ્ક્વેર અને આનો શું થઈ જાય સ્ક્વેર તો cos સ્ક્વેર લેમ્ડા. તો આ અક્ષાંશ પર પરિણામી ગુરુત્વીય પ્રવેગનું શું મળી ગયું સૂત્ર મળી ગયું. મોસ્ટ આઈએમપી અને જેડબલઈ નીટ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ ગણી શકાય. સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે ભૈયા, બરોબર છે, અને એકદમ ઈઝીલી સાબિત કરી શકો છો. કઈ રીતે સાબિત કરી છે ખ્યાલ આવી ગયો. પહેલા તો અક્ષાંશ લેમ્ડાની વ્યાખ્યા લખી. સિમ્પલ વ્યાખ્યા છે ભઈ કે પૃથ્વી પરના કોઈ પણ સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવવૃત્તીય રેખા સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય અક્ષાંશ લેમ્ડા, બરોબર છે. વિષુવવૃત્ત પર અક્ષાંશ લેમ્ડા બરાબર શું થાય 0 અને ધ્રુવો પર શું થાય 90 ડિગ્રી. અહીંયા આગળ જો કેવો હતો લેમ્ડા બરાબર 90 ડિગ્રી થાય. ઓકે, એના પછી P બિંદુ પાસે લાગતા બળોની વાત કરી તો પહેલું વજન બળ mg, w બરાબર mg. બીજું કેન્દ્રગામી બળ, આ વર્તુળાકાર ગતિ કરે છે ને રોટેશનલ મોશન, અને એની વર્તુળાકાર પથની ત્રિજ્યા કેટલી છે સ્મોલ r. તો શું થાય કેન્દ્રગામી બળ fc' બરાબર mv²/r. કઈ તરફ p થી m તરફ. અને કેન્દ્ર ત્યાગી બળ કઈ તરફ હશે તો p થી q તરફ. એટલું ને એટલું mv²/r. બરોબર. તો P બિંદુ પાસે પરિણામી બળ કઈ રીતે શોધ્યું તો આપણે mv²/r ના બે ઘટકો વિચાર્યા. અહીંયા લેમ્ડા ખૂણો હોય અહીંયા પણ લેમ્ડા થાય, એક ઘટક આમ એક ઘટક આમ. તો પહેલો ઘટક કયો mv²/r cos લેમ્ડા, બીજો mv²/r sin લેમ્ડા. તો P બિંદુ પાસે પરિણામી બળ શું થાય તો mg' બરાબર mg mv²/r cos લેમ્ડા. m દૂર થઈ ગયા તો g' નું આ સૂત્ર મળી ગયું. v બરાબર r ઓમેગા લખેલા છે એનો સ્ક્વેર કરેલો છે, બરોબર. સાદું રૂપ આપ્યું તો આ સૂત્ર મળ્યું. ભૂમિતિ ધ્યાનમાં લીધેલી છે તો cos લેમ્ડા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ થઈ જાય. કર્ણ એ જે ત્રિજ્યા છે બાજુમાં મેં બતાવેલું છે, બરોબર. તો સ્મોલ r બરાબર શું થઈ જાય re cos લેમ્ડા. એને મેં અહીંયા આગળ એપ્લાય કરી દીધા. જો r ની જગ્યાએ re cos લેમ્ડા ω² cos લેમ્ડા. તો પરિણામી ગુરુત્વીય પ્રવેગ g' બરાબર g re ω² cos સ્ક્વેર લેમ્ડા થઈ જાય. આટલું મહત્વનું આ સૂત્ર છે. ખ્યાલ આવી ગયો આની અંદર, બરોબર. આ સૂત્રને તમે બીજી રીતે પણ લખી શકો છો. કઈ રીતે જરા જુઓ. આ કાઢી નાખું છું, નોટ કરી લેવાનું. નોટ કરી લેજો પેલા. આને બીજી કઈ રીતે લખી શકાય એ જરા જુઓ. તો એના માટે આપણે શું વિચારી શકીએ જરા જુઓ કે આપણે જે સૂત્ર મેળવેલું છે કે અસરકારક ગુરુત્વીય પ્રવેગ g' બરાબર g re ω² cos સ્ક્વેર લેમ્ડા. આ મેઈન સૂત્ર છે. આને જ આપણે યાદ રાખવાનું છે, પરંતુ આને બીજી રીતે કઈ રીતે લખી શકાય જરા જુઓ કે g' બરાબર આ બંને પદોમાંથી g કોમન લ્યો. તમે કહેશો સાહેબ અહીંયા તો જે અહીંયા કયો છે ના હોય તેટલા વડે ભાગી કાઢવાના. તો g કોમન તો અહીંયા આગળ શું વધ્યું 1 માઈનસ અહીંયા g નહોતો છતોય કોમન લીધો તો એટલા વડે ભાગી દેવાનો. તો re ω² cos સ્ક્વેર લેમ્ડા અપન શું થઈ જાય g. આવું સૂત્ર મળશે. ખ્યાલ આવી ગયો આની અંદર. આ સૂત્ર યાદ રાખજો. જેડબલઈ નીટ ની અંદર આના ઉપરથી ક્વેશ્ચનો પૂછાય છે, એટલા માટે જ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આની, બરોબર. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક તમે આને ગણી શકો છો. હવે એના પછી બીજી એક વસ્તુ જે તમારે ખાસ નોટ કરીને લખવાની છે કે અહીંયા આગળ આપણે અક્ષાંશ સાથે થતો જે ફેરફાર છે એ કઈ રીતે સમજી શકીએ. સપોઝ પહેલો કિસ્સો એવો આપણે વિચારીએ કે વિષુવવૃત્ત પાસે જો હું વાત કરું, વિષુવવૃત્ત પાસે એટલે કે અહીંયા આગળ કોઈ સ્થળ અહીંયા આગળ હોય તો એનો અક્ષાંશ લેમ્ડા બરાબર શું થાય 0 થાય. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં. તો વિષુવવૃત્ત પાસે અક્ષાંશ લેમ્ડા બરાબર શું થાય 0. તો ગુરુત્વીય પ્રવેગ g માં થતો ફેરફાર g' બરાબર શું થાય તો g re ω² cos સ્ક્વેર લેમ્ડા પરથી આપણે એનો જવાબ લાવી શકીએ છીએ. સૂત્ર યાદ હોવું જોઈએ મોઢે. તો અસરકારક ગુરુત્વીય પ્રવેગ g' બરાબર g re ω² cos સ્ક્વેર લેમ્ડા બરાબર કેટલા 0, બરોબર. સીધી કિંમત એપ્લાય કરી દો તો cos સ્ક્વેર વાંધો નહીં, cos સ્ક્વેર લેમ્ડા બરાબર 0. cos સ્ક્વેર 0 ની કિંમત 1 થઈ જાય
તો અસરકારક ગુરુત્વીય પ્રવેગ g ડેશ બરાબર g માઈનસ re ઇન્ટુ શું થઈ જાય ઓમેગા સ્ક્વેર, કારણ કે આની કિંમત તો કેટલી થઈ જાય 1 થઈ જશે, તો g ડેશ બરાબર g માઈનસ re ઇન્ટુ શું થયો ઓમેગા સ્ક્વેર, બરોબર છે। આ g માંથી આટલી વસ્તુ બાદ થઈ જાય, સપાટી પર જે ગુરુત્વીય પ્રવેગ હોય એના કરતા આટલી વસ્તુ બાદ થાય એટલે કે લઘુત્તમ મૂલ્ય કહેવાય। આ કેવું મૂલ્ય કહેવાય લઘુત્તમ મૂલ્ય। જો સપોઝ હું ધ્રુવો પાસે વાત કરું તો ધ્રુવો પાસે લેમ્ડા બરાબર કેટલા થાય 90 ડિગ્રી, સમજાયું તો અહીંયા આગળ આ ખૂણો કેટલો થઈ જાય 90 ડિગ્રી નો થઈ જાય। તો અસરકારક ગુરુત્વીય પ્રવેગ g ડેશ બરાબર g માઈનસ re ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર લેમ્ડા બરાબર 90। cos 90 ની કિંમત 0 થઈ જાય તો આ સ્ટેપ આખું 0 થઈ ગયું, તો g ડેશ બરાબર શું થઈ જાય g થઈ જાય, બરોબર। આ જે મૂલ્ય મળશે એ કેવું મૂલ્ય મળશે તો મહત્તમ મૂલ્ય મળશે। તો આ બે કિસ્સા પણ તમારે યાદ રાખવાના છે કે વિષુવવૃત્ત પાસે JEE નીટ માટે MCQ ની અંદર આ ક્વેશ્ચન પૂછી શકાય છે, એટલે ધ્યાન રાખજો, બરોબર છે કે વિષુવવૃત્ત પાસે ગુરુત્વીય પ્રવેગ કેટલો હોય તો g ડેશ બરાબર g માઈનસ re ઇન્ટુ ઓમેગા સ્ક્વેર, અને ધ્રુવો પાસે કેટલો થઈ જાય તો g ડેશ બરાબર g થઈ જાય। ખ્યાલ આવી ગયો? આની અંદર નોટ કરી લો આટલી વસ્તુ, ખૂબ ઇમ્પોર્ટન્ટ થિયરી છે ભૈયા કે અક્ષાંશ પાસે ગુરુત્વીય પ્રવેગ g માં થતો ફેરફાર કઈ રીતે સમજી શકાય, નોટ કરવાને।